જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારું નવા બ્લોગમાં. અને તો આજે છે જેઠ મહિનાની પૂનમ ને ઘણી બહેનોને વટસાવિત્રીના વ્રત પણ છે. આપણે તો સવારે વાડીનું કામ હતું એટલે વાડીનું કામ થઈ ગયું છે. લવારી આપણે જે ફુવારા લાઈન હતી મૂકી આવ્યા છીએ અને અત્યારે આપણે મોડું થઈ ગયું છે, પણ તો પણ આજે પૂનમ છે એટલે પૂનમ પડે ને એટલા માટે અત્યારે જઈએ છીએ બગદાણા. અને આજ જવાનું છે મારે, એટલે એ બાને દર્શન પણ થઈ જાય બગદાણા વાળાના અને દૂધ પણ ચડાવાઈ જાય. તો આપણે બગદાણા જઈએ છીએ, પણ આપણે ગાયોનું બધું કામ થઈ ગયું છે ને મસ્ત શાંતિથી બેઠી છે. ઈ શાંતિથી બેઠી હોય ને તો ક્યાંક જવાનું ગમે, નકર ન ગમે ને. શિવું જોવો સામું જોવે છે. શિવો જો ગમે ત્યાં જાય એટલે સામું પેલા શિવું જોવે કે મારે ક્યાં જતા છે એમ. તો હાલો આપણે પછી મોડું થઈ જાય એટલા માટે વહેલા વહેલા નીકળી જાય. આવું તારે બોલી આવી પૂરું. અહીંયા રસ્તામાં આપણે એટલે પહોંચી જા ને મંદિર પણ ઓલું છે ને રાડવાય છે દેખાય. હા આવી ગયું મંદિર. અહીંયા તો આપણે સપ્પલ કાઢવાનું ને સપ્પલા કાઢી નીકળે અને હવે આગળ આપણે દૂધ ધરવા માટે જવાનું છે. ટ્રાફિક આજે નવું મંદિર બનેલું છે ને ત્યાં 5 રત્ન ધાતુથી બનેલી છે ને મૂર્તિ છે. ત્યાં આપણે તો અત્યારે દર્શન કરવા માટે પહોંચી ગયા છીએ. બધા મંદિરે અને સમાધિ મંદિરે બધે દર્શન કરી લીધા છે ને હવે અહીંયા શું આવે છે રામધૂન. તો આપણે બાબા સીતારામની ધૂન જોઈ કે અત્યારે આપણને જગ્યા મળે તો જોઈ છીએ કે એવી ધૂન આપણે ઘડી ઘી પણ લાવો લઈ. મારે પણ જાવું રે
કરને અમને તારજો ગુરુ તમે કરને અમને તારજો મારા સદગુરુ તારણહાર રે ગુરુ તમે તારને અમને તારજો મારા સદગુરુ તારણહાર રે ગુરુ તમે તારને અમને તારજો ગુરુ તમે વડલાને અમે વડવાય ગુરુ તમે વડલાને અમે વડવાય ગુરુ તમે તારને અમને તારજો વડલા માતા માય રે ગુરુ તમે તારને અમને તારજો મારા સદગુરુ તારણહાર રે ગુરુ તમે તારને અમને તારજો મારા સદગુરુ તારણહાર રે ગુરુ તમે તારને અમને તારજો ગુરુ તમે આપને અમે વીજળે ગુરુ તમે આપને અમે વીજળે વિજય આપમાં સમાય રે ગુરુ તમે તારને અમને તારજો